સુરતમાં મામાદેવના નામે લોકોને સારા કરી આપવાનો ઢોંગ કરી યુવતી પર દુષ્કર્મ આચરનાર ભુવાને પોલીસે સકંજામાં લીધો। પોલીસના જણાવ્યા અનુસાર પરિવાર સાથે આશ્રમે ગયેલી યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફતે ભુવાએ પ્રેમ જાળમાં ફસાવી હતી। ત્યારબાદ પોતાની ઓફિસે બોલાવી ગેહનયુક્ત પ્રસાદી અને મંત્રેલું પાણી પીવડાવી 2 વખત દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં પરંતુ લગ્ન બાદ પતિ સાથે શારીરિક સંબંધ બાંધશે તો મામાદેવ કોપાયમાન થશે અને તારા પિતાનું મૃત્યુ થઈ જશે તેવી ધમકી પણ આપી હતી। યુવતીએ પરિવારને જાણ કરતા ભુવા સામે ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસે ગુનો નોંધી ભુવાની વધુ પૂછપરછ હાથ ધરી છે। ભુવા કીર્તિ માંડવિયાએ પોતાની ગુજરાત મંચની ઓફિસે બપોરના સમયે યુવતીને બોલાવી હતી। પ્રસાદના બહાને ઘેનયુક્ત પેંડો ખવડાવી બેભાન કરી દીધી, જેનો લાભ લઈ યુવતી પર ભુવા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું। નરાધમ ભુવાની હવસ ન સંતોષાતા ફરી યુવતીને પોતાની ઓફિસે બોલાવી મંત્રેલું પાણી પીવડાવ્યું હતું, જે પાણી પીધા બાદ યુવતી એકાએક બેભાન થઈ ગઈ હતી। ત્યારબાદ ફરી આ નરાધમ ભુવા દ્વારા યુવતી પર બળાત્કાર ગુજાર્યો। મહત્વનું છે કે કીર્તિ માંડવિયા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે, જેના હાથ પર આદેશ નામથી ટેટુ પણ બનાવેલો છે અને તેની મોટા ભાગની રીલ્સમાં આદેશ શબ્દનો ઉલ્લેખ થયેલો છે। આ કામના ભોગ બનનાર બેન આજથી 2 માસ પહેલા પોતાના પરિવાર સાથે આરોપીના ગાંધારી આશ્રમ ખાતે દર્શનાર્થે ગયેલ। એ વખતે ભોગ બનનારની ભુવા સાથે પરિચય થયેલો। ચાંદલો કરવાના બહાને કુંવારી દીકરીને બોલાવતા આ કામના ભોગ બનનાર બેન ઊભા થયેલ, જેને ભુવાએ ચાંદલો કરેલ ને એ રીતે એની ઓળખાણ કરેલી અને ત્યારબાદ એનો ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરી એની સાથે વાતચીત શરૂ કરેલી અને એની પાસેથી મોબાઈલ નંબર મેળવી અને ટેલિફોનિક વાતચીત પણ શરૂ કરેલી। આ દરમિયાન આજથી 1.5 માસ પહેલાં કતારગામ લલિતા ચોકડી ખાતે ભુવાની જે ઓફિસ છે ત્યાં કામના ભોગ બનનાર દીકરીને ત્યાં બોલાવેલી અને એને પ્રસાદીમાં પેંડો આપી અને તેને બેહોશ કરી એની સાથે દુષ્કૃત્યો આચરેલાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે। અને થોડા દિવસ પછી ફરીથી એ જ જગ્યાએ બપોરના સમયે આ કામના ભોગ બનનાર દીકરીને બોલાવી અને ફરીથી કોઈ મંત્રેલું પાણી પીવડાવી એના વડે એને બેહોશ કરીને એની સાથે દુષ્કૃત્ય કરેલ હોવાની ફરિયાદમાં હકીકત જણાવેલ છે। વિશેષમાં આ કામના ફરિયાદીએ એવી પણ હકીકત જણાવેલ છે કે આ કામના ભુવા કીર્તિ માંડવિયાએ ફરિયાદી બેનને એવી પણ ધમકી આપેલી કે તું તારી સગાઈ તોડી નાખ, જો તારી સગાઈ નહીં તોડે અને જો તું તારા પતિ સાથે જો તું લગ્ન કરીશ તો મામાદેવ જે છે, જો તું એની સાથે કોઈ લગ્ન પછી તારા પતિ સાથે કોઈ શારીરિક સંબંધ રાખીશ તો મામાદેવ કોપાયમાન થશે અને તારા પિતાજીનું મૃત્યુ થશે। આવી ધમકી આપેલ હોવાના કારણે આ દીકરીના લગ્ન થઈ ગયા બાદ પણ તેણી તેના પતિ સાથે શરીર સંબંધ રાખેલ નહીં, જેના કારણે મંદુક થતાં આ દીકરીને તેના સાસરી પક્ષના લોકો પિયરમાં પાછી મૂકી આવતા દીકરીને મા બાપે પૂછપરછ કરતા દીકરીએ પોતાના મા બાપ પાસે આ સત્ય હકીકત જણાવતા હાલની આ ફરિયાદ દાખલ થવા પામેલ છે, જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કતારગામે હાથ ધરેલ છે અને આ કામના આરોપી કીર્તિ માંડવિયાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે।